વિદ્યાર્થી મિત્રો, આપણી ટાટ એસની પરીક્ષામાંથી મહત્વનું અને વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં બેઠું બેઠું પૂછાય એવું વિદ્યાર્થી મિત્રો કન્ટેન્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો એવું મટીરિયલ એટલે કે ધોરણ આપણે 9 અને 10ની અનુક્રમણિકા. કેમ કે વિદ્યાર્થી મિત્રો આપણે આખી ચોપડી તો વાંચીએ જ છીએ, આખી બુક તો આપણે રિવિઝન કરીએ જ છીએ, પણ વિદ્યાર્થી મિત્રો જે મોસ્ટલી આપણને શરૂઆતમાં જ આપણને 4 થી 5 માર્ક્સ અપાઈ દે છે એ વસ્તુ આપણે એને ભૂલી જતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 9 અને 10ની અનુક્રમણિકા કરશું, જેથી તમારું પાઠના લેખકો થઈ જશે, સાથે સાથે એનો સાહિત્ય પ્રકાર થઈ જશે, જેથી કરીને તમને આમાં જોડકા સ્વરૂપે જે પ્રશ્નો પૂછાય છે, એક એક વાક્યમાં તમને પ્રશ્નો પૂછાય છે MCQ તરીકે, એ તમારે છૂટે નહીં અને તમારે આમાંથી માર્ક્સ કપાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ના લેતા આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે પહેલા છે ધોરણ 9ની અનુક્રમણિકા જોઈએ, સાંજ સમયે સાંભળ્યું. તો વિદ્યાર્થી મિત્રો એનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય. ખાસ યાદ રાખતા જજો વિદ્યાર્થી મિત્રો, આમાંથી તમારા બેઠે બેઠા માર્ક્સ પ્રશ્નો પૂછાવાના છે અને પૂછાવાના છે, 100% ગેરંટી સાથે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, સાંજ સમયે સાંભળ્યું. તો શું થશે? સાહિત્ય પ્રકાર ગીત કાવ્ય, એના કવિ છે નરસિંહ મહેતા. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોરી અને પ્રાયશ્ચિત. એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ, લખનાર છે ગાંધીજી એટલે કે એના લેખક છે ગાંધીજી. ચલો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી 3 નંબરમાં જોઈએ, પછી સાંભળ્યુંજી બોલ્યો. શું થશે? આખ્યાન ખંડ, લખનાર છે પ્રેમાનંદ. વિદ્યાર્થી મિત્રો તમને જે આગળનું પેપર હતું તે પણ તમે ચેક કરશો તો પણ તમને આઈડિયા આવી જશે કે આમાંથી પ્રશ્નો આવે છે કે નહીં આવે. ચલો જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો, ગોપાળ બાપા. ગોપાળ બાપા શું છે વિદ્યાર્થી મિત્રો? સાહિત્ય પ્રકાર એનો નવલકથા ખંડ છે, લખનાર છે મનુભાઈ પંચોળી. એના આપણે દર્શક તરીકે પણ ઓળખીએ છીએ ઉપનામ. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આ ધ્વનિ શ્રેણી, સંજ્ઞા, વિશેષણ, આ બધી વસ્તુ મેં ધોરણ 9ની જે પણ ટોપિકો છે ને એ તમે યુટ્યુબ પર આપણા ચેનલમાં જોશો તો મેં બધું કરાવેલું છે. છતાં પણ આપણે જે જ્યારે MCQ તરીકે આપણે જે વ્યાકરણના વિડીયો લાવશું તેમાં તમને હું ખૂબ સરસ રીતના આખું કવર કરાવી દઈશ. ચલો આગળ જે વિદ્યાર્થી મિત્રો 5 નંબર છે, ગુર્જરીના ગૃહુ કુંજ. એનો સાહિત્ય પ્રકાર છે ગીત, લેખક છે સુંદરમ. ચલો લોહીની સગાઈ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો, આ યાદ જ રાખવાની, લોહીની સગાઈ. ચલો સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા, લખનાર છે ઈશ્વર પેટલીકર. વિદ્યાર્થી મિત્રો અમુક પાઠ છે, અમુક કાવ્યો છે અને અમુક લેખકો છે એ એવા ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણને દરેક વસ્તુ ગમે તે પરીક્ષા એમાં આપણને જોવા મળતા જ હોય છે. તો એ બધી વસ્તુ ખાસ આપણે નોંધ લેવાની રહે. ચલો 7 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો, કામ કરે તે જીતે. સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, લખનાર છે નાથાલાલ દવે. ચલો 8 નંબર જોઈએ, છાલ, છોતરા અને ગોટલા. ચલો એમનો સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ, લખનાર છે બકુલ ત્રિપાઠી. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આગળ વધશું આપણે. ખૂબ સરસ અને શાંતિથી જોતા જશું, જેથી કરીને તમને એકવાર જ તમે આખું તમારું કવર થઈ જાય અને રિવિઝન પણ તમારું થઈ જાય. ચલો 9 નંબર જોઈએ, પુત્ર વધુનું સ્વાગત. ચલો ગીત, સાહિત્ય પ્રકાર છે ગીત, લેખક છે મકરંદ દવે. ચલો પછી 10 નંબર જોઈએ, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. સાહિત્ય પ્રકાર છે નિબંધ, લખનાર છે વિનોબા ભાવે. ચલો 11 નંબર જોઈએ, મરજીવિયા. સોનેટ છે એમનો સાહિત્ય પ્રકાર, લખનાર છે પૂજા લાભ. ચલો 12 નંબર જોઈએ, સખી માર્કંડેય. ચલો એમનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, લખનાર છે કાકા સાહેબ કાલેલકર, જેને આપણે સવાઈ ગુજરાતી તરીકે ઉપનામથી જાણીતા છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. એના સાહિત્ય પ્રકારો અને લેખકો ખાસ યાદ રાખવાના. અને આ પાઠ એટલે આ અનુક્રમણિકા તમે 1 થી 2 વાર કરો ને એટલે વિદ્યાર્થી મિત્રો તમારું આખું ટકાટક થઈ જાય. ચલો 13 નંબર જોઈએ, રસ્તો કરી જવાના. સાહિત્ય પ્રકાર છે ગઝલ, લખનાર છે અમૃત ઘાયલ. ચલો પછી 14 નંબર જોઈએ, વાડી પરના વહાલા. તો શું છે? સાહિત્ય પ્રકાર નિબંધ છે, લેખક છે ઇસ્માઇલભાઈ નાગોરી. ચલો 15 નંબર જોઈએ, ગોદ માતની ક્યાં. ચલો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લખનાર છે ચંદ્રકાંત શેઠ. ચલો 16 નંબર જોઈએ, કુદરતી. શું છે? સાહિત્ય પ્રકાર એકાંકી, લખનાર છે લાભશંકર ઠાકર. તમારે આને યાદ કઈ રીતના રાખવાનું? કુદરતી, એકાંકી, લાભશંકર ઠાકર, એ રીતના બોલતું જવાનું. કુદરતી, એકાંકી, લાભશંકર ઠાકર, આ રીતના 3 વસ્તુ બોલશું. 2-3 વાર તમે આવી રીતના પ્રેક્ટિસ કરશો એટલે તમારું ક્લિયર થઈ જશે. ચલો આગળ વધી વિદ્યાર્થી મિત્રો, મારા સપનામાં આવ્યા હરી. સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, લેખક છે રમેશ પારે. ચલો 18 નંબર જોઈએ,
અંગુ લંગાઈ તે ગીરે. ચલો, સાહિત્ય પ્રકાર છે રેખા ચિત્ર. એનો લેખક છે સંકલિત, એટલે કે બધા મિક્સ લોકોએ લખેલું છે. 19 નંબર જોઈએ પપ્પા હવે ફોન મૂકો. ચલો, સાહિત્ય પ્રકાર છે ગીત. લખનાર છે મનોહર ત્રિવેદી. ચલો, 20 નંબર છે સમાજ સમર્પિત શ્રેષ્ઠી. તો શું એનો સાહિત્ય પ્રકાર રેખાચિત્ર છે. લખનાર સંકલિત છે. ચલો, 21 નંબર જોઈએ તેજમલ. તેજમલ શું છે એનો સાહિત્ય પ્રકાર લોકગીત છે. ચલો, લોકગીત છે એટલે લોકો દ્વારા લખાયેલો હશે. ચલો, 22 નંબર છે બોડો. બોડો એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? એનો સાહિત્ય પ્રકાર છે લોક વાર્તા. લખનાર છે ઝવેરચંદ મેઘાણી. ખાસ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કવિ તરીકે, રાષ્ટ્રીય શાયર તરીકે ઓળખાતા એવા આપણા કવિ છે. ચલો, 23 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો લઘુ કાવ્ય. ચલો, લઘુ કાવ્ય સાહિત્ય પ્રકાર છે દુહા મુક્ત હાઈકુ. લખનાર છે મુકુંદરાય પરાસર. ચલો, પછી બીજું કોણ છે? સ્નેહ રશ્મિ છે. ચલો, 24 નંબર છે પ્રેરક પ્રસંગો. સાહિત્ય પ્રકાર છે ગદ્ય. લખનાર છે સંકલિત છે. ચલો, પછી પથદર્શની ગીતા. ચલો, પછી 26 નંબર છે ભગવદ્ ગીતા અને હું. ચલો, હવે પૂરક વાચકમાંથી પણ વિદ્યાર્થી મિત્રો જો તમને અલગથી પૂછવું હોય તો એ લોકો પૂરક વાચકમાંથી આપણને પ્રશ્નો કાઢે, તો એ પણ આપણે શું કરવા છોડે, એ બધી જ વસ્તુ આપણે કવર કરવાની. ચલો, જોઈએ પૂરક વાચકમાં 1 નંબર જે છે પંડ્યાના. તો પંડ્યાના એટલે એનો સાહિત્ય પ્રકાર છે લઘુ કથા. લખનાર છે નસીમ હરીશ મુહાવકર. ચલો, પછી 2 નંબર જોઈએ એકલો જાને રે. તો શું છે એનો સાહિત્ય પ્રકાર કાવ્ય. લખનાર છે મહાદેવભાઈ દેસાઈ. ચલો, 3 નંબર જોઈએ કાશીમાની કુતરી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો, કાશીમાની કુતરી. સાહિત્ય પ્રકાર છે ટૂંકી વાર્તા. પન્નાલાલ પટેલ એમના લેખક છે. ચલો, 4 નંબર જોઈએ ઉપયોગી ટાંકણી લઈ લઈએ. સાહિત્ય પ્રકાર છે નિબંધ. લેખક છે કુમારપાળ દેસાઈ. તો આ હતી વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 9 ની અનુક્રમણિકા, જે તમારી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થવાની છે. વિદ્યાર્થી મિત્રો અગત્યની નોંધ, જો તમે વિદ્યાર્થી મિત્રો ખાસ સૂચના, જો તમે ટાટ એચએસની તૈયારી કરવા માંગો છો અને તમે વિદ્યાર્થી મિત્રો તમારું નિબંધ છે, ચર્ચાપત્રો છે, સમજૂતીકરણ છે, એનું તમે વ્યવસ્થિત અને તમારા માર્ક્સ કપાય નહીં તે પદ્ધતિ તો તમે લખણ શીખવા માંગો છો, તો વિદ્યાર્થી મિત્રો અહીં હું ક્યુઆર કોડ આપી રહ્યો છું. ટૂંક સમયમાં આપણી એપ લોન્ચ થઈ રહી છે, તો વિદ્યાર્થી મિત્રો એમાં તમને તમારા એકદમ ની જેવી ફીમાં તમને હું તૈયારી કરાવીશ. જો તમે ઈચ્છા ધરાવો છો તો અહીં તમને ક્યુઆર કોડ દેખાઈ રહ્યો છે, એના પર તમે અત્યારે ક્યુઆર કોડ સ્કેન કરીને જોડાઈ જાઓ, જેથી કરીને આપણી જેવી એપ આવે તેવી ડાયરેક્ટ તમને લિંક એની મળી જાય અને તમે ડાઉનલોડ કરીને સરસ ભણી શકો. વિદ્યાર્થી મિત્રો ખાસ તમે જોડાયેલા રહેજો. તો વિદ્યાર્થી મિત્રો ઘણું બધી વસ્તુ આપણે અહીં નવું શીખશું. તમારા માર્ક્સ ક્યાં કપાય છે, કઈ રીતના લખવાનું, ગમે તે નિબંધ આવે તો તમે કઈ રીતના લખી શકો, એ બધી વસ્તુ આપણે અહીં પાર્ટ 1 માં આપણે ચર્ચા કરીશું. ચલો, આગળ જોઈએ વિદ્યાર્થી. આપણે ધોરણ 10 ની પણ અનુક્રમણિકા જોઈ લઈએ, જેથી કરીને આમાંથી પણ જે પ્રશ્નો પૂછાશે તે તમારા કવર થઈ જાય. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વધીએ. સૌથી પહેલા છે વિદ્યાર્થી મિત્રો વૈષ્ણવજન. સાહિત્ય પ્રકાર છે પદ. લેખક છે નરસિંહ મહેતા. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો રેસનો ઘોડો. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જે વારંવાર આપણે બોર્ડની એક્ઝામમાં પણ પૂછાય છે અને જોડકા સ્વરૂપે પૂછાયેલા છે, વિદ્યાર્થી મિત્રો એ ખાસ યાદ રાખવાનું. રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર છે નવલિકા. લખનાર છે વર્ષા અડાલજ. આ ઘણીવાર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. પછી સિલવંત સાધુને. ચલો, સાહિત્ય પ્રકાર છે ભજન. લખનાર છે ગંગા સતી. ચલો, 4 નંબર છે ભૂલી ગયા પછી. સાહિત્ય પ્રકાર છે એકાંકી. લખનાર છે રઘુવીર ચૌધરી. 5 નંબર જોઈએ દીકરી. સાહિત્ય પ્રકાર છે ગઝલ. લખનાર છે અશોક ચાવડા, જેને આપણે બેદી લુક નામથી ઓળખીએ છીએ. ચલો, આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, વાયરલ ઇન્ફેક્શન. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, સાહિત્ય પ્રકાર છે નિબંધ. લખનાર છે ગુણવંત શાહ. ચલો, 7 નંબર જોઈએ હું એવો ગુજરાતી. સાહિત્ય પ્રકાર છે ગીત. લેખક છે વિનોદ જોશી. ચલો, 8 નંબર જોઈએ છત્રી. સાહિત્ય પ્રકાર છે હાસ્ય નિબંધ. લખનાર છે રતિલાલ બોરી સાગર. ચલો, આ વ્યાકરણના જેટલા પણ ટોપિકો છે એ પણ આપણે જ્યારે વિડીયો એના લાવશું તો સાથે સાથે એની માહિતી પણ લેતા જશું. કેમ કે વિદ્યાર્થી મિત્રો આમાં આપણને ટોપિક આપેલા છે, તો સ્વાભાવિક વસ્તુ છે કે આમાંથી આપણા વ્યાકરણના ટોપિકો આવશે, તો એ પણ આપણે કવર કરીશું. ચલો,
આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, 9 નંબર જોઈએ માધવને દીઠો છે ક્યાં? તો સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, એમનું લેખક છે હરીન્દ્ર દવે. ચલો પછી 10 નંબર જોઈએ ડાંગ વનો અને તો એમનો સાહિત્ય પ્રકાર છે નિબંધ, લખનાર છે મહેન્દ્રસિંહ પરમાર. ચલો શિકારી 11 નંબર જોઈએ શિકારીને સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લેખક છે કલાપી. ચલો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ તમારે રાખવાના જ છે. આટલી વસ્તુ તો ખાસ તમને ક્લિયર હોવું જ જોઈએ. જો તમે ટાટ એસની પરીક્ષા આપવા જઈ રહ્યો છો અને તમે આ નથી કર્યું તો એનો મતલબ કે આખું તમે જે તૈયારી કરી છે એમાંની તમારે 20% તૈયારી તો બાકી જ છે વિદ્યાર્થી મિત્રો. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 12 નંબરમાં ચોપડાની ઇન્દ્રજાળ. ખાસ યાદ રાખજો આત્મકથા ખંડ એમનો સાહિત્ય પ્રકાર છે, લખનાર છે ચંદ્રકાંત પંડ્યા. 13 નંબર જોઈએ વતનથી વિદાય થતા. ચલો સોનેટ છે સાહિત્ય પ્રકાર સોનેટ છે, લખનાર છે જયંત પાઠક. 14 નંબર જોઈએ જન્મોત્સવ, સાહિત્ય પ્રકાર છે નવલિકા, લખનાર છે સુરેશ જોશી. ચલો 15 નંબર જોઈએ બોલીએ ના કહે તો સાહિત્ય પ્રકાર છે ગીત, લખનાર છે રાજેન્દ્ર શાહ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ગતિભંગ સાહિત્ય પ્રકાર છે લઘુકથા, લખનાર છે મોહનલાલ બા પટેલ. જો તમારા પર ટાઈમ નથી તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમે ચાલુ કરીને તમે હેન્ડફોન જે પણ નાખ્યું એ તમે સાંભળી પણ શકો છો. આમાં કંઈ આપણે જોવાની જરૂર નથી પણ તમે સાંભળો તો પણ આ વસ્તુ યાદ રહી જાય. ચલો 17 નંબર જોઈએ દિવસો જુદાઈના જાય છે, સાહિત્ય પ્રકાર છે ગઝલ, લખનાર છે ગની દહીંવાલા. ચલો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિદ્યાર્થી મિત્રો ભૂખથી બૂંદી ભીખ. ચલો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ, લખનાર છે પન્નાલાલ પટેલ. ચલો 19 નંબર જોઈએ એક બપોરે સાહિત્ય પ્રકાર છે ઉર્મી ગીત, લખનાર છે રાવજી પટેલ. 20 નંબર જોઈએ વિરલ વિભૂતિ સાહિત્ય પ્રકાર છે ચરિત્ર નિબંધ, લખનાર છે આત્માપ્રીત અપૂર્વજી. ચલો પછી જોઈએ વિદ્યાર્થી મિત્રો 21 નંબર જોઈએ ચાંદલિયો, સાહિત્ય પ્રકાર છે લોકગીત. ચલો 22 નંબર જોઈએ હિમાલયમાં એક સાહસ, સાહિત્ય પ્રકાર છે પ્રવાસ, લખનાર છે જવાહરલાલ નહેરુ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જવાહરલાલ નહેરુની કૃતિ કઈ છે, આ રીતના પ્રશ્નો પૂછાય તો હિમાલયમાં એક સાહસ યાદ રાખવાનું છે. ચલો 23 નંબર જો લઘુ કાવ્યો, દુહામુક્ત હાઈકુ, લખનાર છે રઈસ મણિયાર, બરકત વિરાણી, પછી મુરલી ઠાકોર અને રુદ્ર બ્રહ્મભટ્ટ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 24 નંબર ગોડીની સ્વામી ભક્તિ. ચલો લોકકથા છે એમાં સાહિત્ય પ્રકાર, લખનાર છે જોરાવરસિંહ જાદવ. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો 25 નંબર સમર્પણ, પણ એમાં સાહિત્ય પ્રકારના લેખક નથી. પછી રાષ્ટ્રીય ભક્તિને સંજીવની એમાં પણ નથી. તો હવે આપણે પૂરક વાચકમાં જે છે પાઠો એનું માહિતી લઈએ. ચલો 1 નંબર જે બહાદુર બાળકો, સાહિત્ય પ્રકાર છે પ્રેરક પ્રસંગો, લખનાર સંકલિત છે. ચલો 2 નંબર જે નદી વિયોગ, સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ, લખનાર છે પ્રફુલ્લ રાવલ. ચલો 3 નંબર જે તારે પગલે, સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય, લખનાર છે રવિન્દ્રનાથ ટાગોર. ચલો 4 નંબર જે મારી બા, ચરિત્ર નિબંધ છે, સાહિત્ય પ્રકાર એમનું ચરિત્ર નિબંધ છે, લખનાર છે શરીફા વીજળીવાળા. ચલો 5 નંબર જે વીરભૂમિ, સાહિત્ય પ્રકાર છે એકાંકી, લખનાર છે અરવિંદસિંહ પંડ્યા. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણી ધોરણ 10ની અને 9ની અનુક્રમણિકા.